કામરેજ તાલુકાના દિલાડ ગામે ત્રિવેણી સંગમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ ધામ દિલાડની 29મી સાલગીરા, રામનવમી, ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ એટલે અનેરો ત્રિવેણી સંગમ મહોત્સવ નિમિત્તે દિલાડ ગામના દરેક સમાજના જરૂરતમંદ પરિવારને અન્નદાન કીટ અને બ્લેન્કેટ જલારામ ધામ દિલાડ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું। જેઓ આવી ન શક્યા તેમના નિવાસ સ્થાને જઈને વિતરણ કર્યું હતું। દાતાઓ તરફથી તેમજ જલારામ પરિવાર તરફથી ખૂબ સારો સાથ સહકાર મળ્યો, જેનાથી આ કાર્યક્રમને જ્વલંત સફળતા મળી। બ્લેન્કેટ વિતરણના દાતા પૂજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉપાધ્યાય પરિવાર, આનંદભાઈ ઉપાધ્યાય, અજયભાઈ ઉપાધ્યાય, કિમ રસ્તા તેમજ અન્નદાન કીટ વિતરણના દાતા દલપતભાઈ દેવજીભાઈ સોલંકી, LIC દિલાડ, નવીનભાઈ ભગુભાઈ સોલંકી દિલાડ, પરેશભાઈ ગોપાળભાઈ સોલંકી દિલાડ, અનિલભાઈ લલ્લુભાઈ સોલંકી, અનિલભાઈ અમૃતભાઈ સોલંકી કછોલી, કામરેજ 4 રસ્તા, ડોક્ટર પ્રિયંકા જીતેન્દ્ર કઠોદરા, અશોકભાઈ સુકાભાઈ કટારિયા, SRP વાવ, નિલેશભાઈ કાલિદાસ સોલંકી નવી પારડી, અંકુશભાઈ વલ્લભભાઈ નાવડિયા અમરોલી, દિનેશભાઈ રણછોડભાઈ પરમાર માધર, નીતિનભાઈ રમણભાઈ સિંહલ વરિયાવ, ભગુભાઈ પરસોત્તમ સોલંકી દિલાડ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ સોલંકી દિલાડ તેમજ હાજર રહેલ મહાનુભાવ રજનીકાંત સોલંકી દિલાડ, બળવંતરાય સોલંકી દિલાડ, ગણપતભાઈ સોલંકી દિલાડ, ચંદ્રકાંત સોલંકી દિલાડ, જયંતિભાઈ રોહિત દિલાડ, ઈશ્વરભાઈ સોલંકી દિલાડ, રાહુલ સોલંકી દિલાડ, હિરેનકુમાર બી સોલંકી દિલાડ તેમજ જલારામ પરિવાર, તમામ મહિલાઓ તથા આંગણુક મહેમાનો, અલ્પેશભાઈ પી ચૌહાણ, બોધાન, દિવેશ એ વાવ તેમજ તમામ દાતાઓ હાજર રહ્યા હતા અને મહોત્સવને સફળ બનાવ્યો। કાર્યક્રમના અંતે સર્વેનું પ્રમુખ અનિલભાઈ સોલંકી તરફથી આભાર વિધિ કરવામાં આવી અને આવનાર સમયમાં વધુ સાથ સહકાર મળી રહે અને વધુ સારું આયોજન થાય એવી અપેક્ષા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। જે નવું સંકલન મંડળની રચના થઈ રહી છે તે મિત્રો પણ અહીં હાજર રહી અને આજે આ કાર્યમાં અમને સહભાગી થયા અને એ મિત્રો પણ જે એજન્ડા લઈને ચાલે છે એ એજન્ડામાં આપણે સૌ સહકાર આપીએ, સમાજ બંધુઓ સાથે સાથ સહકાર આપી અને આપણે એક કામરેજ તાલુકાનું સારું એવું સંગઠન બનાવીએ, યુવા સંગઠન, જેનાથી આપણા યુવાઓ જે બેરોજગાર હોય એને કંઈક રોજગારનો તક આપી શકે, શિક્ષણ માટે કંઈક સહાય કરી શકે અથવા કોઈ શિક્ષણની જરૂરત હોય તો કંઈક જરૂરતમાં હોય એ સહાય કરી શકે અને જે કંઈક ગરીબ બહેન હોય, ભાઈઓ હોય તેને કંઈક મદદ પણ થઈ શકીએ। આપણે સાથ રહીશું તો સમાજનો વિકાસ થશે। આ વિકાસ માટે આપણે સૌએ એક થવું પડશે। આવનાર દિવસમાં, નજીકના દિવસમાં આપણે આ એક સંગઠનની રચના કરવાની છે તો એમાં હોદ્દેદાર પણ નિમવાશે તો સર્વ સમાજ બંધુઓ આવે કામરેજ તાલુકાના જે કે આજુબાજુ જ્યાં રહેતા હોય અને કામરેજ તાલુકામાં આપણે નજીકના સમય કંઈક યોગ્ય સમય હશે એ દિવસ આપણે લઈશું અને આનું કંઈક આયોજન કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।